સુરત શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી આખા શહેરમાં અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી। આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે। આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે। આજે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારોમાં અને કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે। હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900 થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે। કે આ મકાન માલિકો છે અને ભાડુઆત છે, તો ભાડુઆતને કેવી રીતના ચૂકવણી કરવામાં આવશે? કારણ કે મકાન માલિકો જો સામાન્ય રીતે જે મકાન જેના નામે હોય તેને જ આપણે સહાય આપી શકતા હોઈએ છીએ, પણ માનવતાના ધોરણે આપણે આમાં ઘણું ડોક્યુમેન્ટેશન નથી કર્યું અને માત્ર એક જ પ્રૂફના આધારે બી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થાઓ મજબૂતાઈથી આપણે નીચે સુધી પહોંચાડવામાં પ્રયાસ કર્યો છે। મારી આપ સૌને વિનંતી છે કે જેનું નુકસાન થયું હોય, જે વ્યક્તિની ઘરવખરી આ પૂરમાં ક્યાંક ને ક્યાંક એને નુકસાન થયું હોય, એવા પરિવારને માનવતાના ધોરણે સાચો હક એને જ પહોંચવો જોઈએ તેવી વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો મદદગાર થાઓ। આ સુરતની ધરતી છે, કોઈ પોતાનું બીજાને આપી લે એવી આ ધરતી છે। અહીંયા કોઈ બીજાનું લઈ લે એ વાતમાં દમ નથી। આ માનવતાની ધરતી છે, આ દયાળુઓની ધરતી છે અને આ દાનવીરોની ધરતી છે। અહીંયા તમામ લોકોને એનો હક પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ઘટનામાં 41 લોકોના મોત થયા છે, આ લોકોને સંપૂર્ણ નિરીક્ષણ ચાલી રહ્યું છે અને આજે બી હમણાં એની બેઠક છે। એકવાર એનું નિરીક્ષણ થઈ જાય પછી એ બાબતે પાછું બ્રીફ તમને હમણાં બપોરે જયારે એનું નિરીક્ષણ છે અને એનું રિવ્યુ બેઠક છે એના પછી હું તમને એક્ઝેક્ટ એની માહિતી આપું છું। હમણાં હું સહાય કામગીરીમાં કાલથી આવીને જ સીધો લાગેલો છું અને એ કામગીરી બી આખો રિવ્યુ, ફ્લડમાં ક્યાંથી પાણી આવ્યું, કોઈ બી ભૂલ થઈ છે, જો ભૂલ થઈ છે તો એની પર શું એક્શન લેવા, એ બધી જ વસ્તુઓ બી કરવામાં આવશે અને કમ્પ્લીટ કડક પગલાં એની અંદર બી લેવામાં આવશે। પરંતુ હજી એ રિવ્યુ બપોરે થશે તે પછી હું આપ સૌને એની માહિતી આપીશ।